નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ડિફેન્સ ન્યૂઝમાં। તો મિત્રો, ઈરાનથી એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ઈરાનમાં રાષ્ટ્રપતિ રઈસીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે। રસ્તા પર લાખો લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે। લોકો રઈસીની તસવીર લઈને રડતા જોવા મળી રહ્યા છે। રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સહિત હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 9 લોકોની અંતિમ યાત્રા ઈરાનના તબરીજ શહેરમાં કાઢવામાં આવી રહી છે। ન્યૂઝ એજન્સી IRNA અનુસાર યાત્રા દરમિયાન લાખો લોકોની ભીડ રસ્તા પર હતી। રાષ્ટ્રપતિને વિદાય આપતી વખતે શહેરના લોકો રડતા જોવા મળ્યા હતા। 19 મેના રોજ ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું। તેમના સિવાય ઈરાનના વિદેશ મંત્રી હુસેઇન અમીર અબ્દુલ્લાહિન સહિત કુલ 9 લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો। તમામના મૃતદેહ સોમવારે તબરીજ શહેરમાં લાવવામાં આવ્યા હતા। જ્યાં રઈસીનું મોત થયું હતું એ સ્થાન ઇઝરાયેલના મોસાદનો ગઢ હતો। રઈસીના મૃત્યુના તપાસના પરિણામો આવવાના બાકી છે, પરંતુ મોટો પ્રશ્ન ક્રેશ સાઇટ અઝરબૈજાન વિશે છે। ઈરાન તેમના પાડોશી દેશ અઝરબૈજાન સાથે તણાવપૂર્ણ સંબંધો ધરાવે છે। મધ્ય એશિયામાં અઝરબૈજાન એકમાત્ર મુસ્લિમ દેશ છે જે ઇઝરાયેલ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે। અઝરબૈજાન નજીક જ્યાં રઈસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું એ દૂરના પહાડી વિસ્તાર ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદનો ગઢ રહ્યો છે। મોસાદના ઘણા ગુપ્તચર એજન્ટો અહીં સક્રિય છે। ગયા વર્ષે ઈરાને અઝરબૈજાનમાં રહેતા ઇઝરાયેલ માટે જાસૂસી કરવાના આરોપમાં એક મહિલા સહિત 4 લોકોને ફાંસી આપવામાં આવી હતી। ઈરાને ક્રેશનું કારણ ખરાબ હવામાન ગણાવ્યું છે। બીજી તરફ ઈરાનમાં રઈસીના હેલિકોપ્ટર ક્રેશની તપાસ શરૂ થઈ ગઈ છે। ન્યૂઝ એજન્સી IRNA અનુસાર ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાઘેરીએ ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિ મંડળને તપાસ સોંપી છે। તેનું નેતૃત્વ ઈરાનના બ્રિગેડિયર અલી અબ્દુલ્લાહી કરી રહ્યા છે। આ માટે તેઓ હેલિકોપ્ટર ક્રેશના સ્થળે પણ પહોંચી ગયા છે। હવે પ્રશ્ન એ થાય છે કે હવામાન ખરાબ હતું તો તમે તેનાથી રોડથી કેમ ન લઈ ગયા? ઈરાનમાં ઉડ્ડયનનો રેકોર્ડ ખરાબ છે। આમ છતાં રાષ્ટ્રપતિ રઈસીએ અમેરિકનના 45 વર્ષ જૂના બેલ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી। ઈરાન પ્રતિબંધોને કારણે સ્પેર પાર્ટ્સ મેળવવામાં અસમર્થ છે। સવાલ એ ઊભો થાય છે કે ખરાબ હવામાન હોવા છતાં પાયલટે જોખમ ઉઠાવીને જૂના હેલિકોપ્ટર સાથે કેમ ઉડાન ભરી? હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે સુપ્રીમ લીડર ખમેનીના ઉત્તરાધિકારી ગણાતા રાષ્ટ્રપતિ રઈસી સાથે આ જોખમી ફ્લાઇટ શા માટે લેવામાં આવી હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે રઈસીને રોડ દ્વારા 150 કિમી સુધી લઈ જવામાં આવી શક્યા હોત। ધાર્મિક નેતાઓ અને સૈન્ય વચ્ચે સંઘર્ષનો ડર વધુ ઘેરો બન્યો છે। ઈરાનમાં રાષ્ટ્રપતિ અવસાન બાદ ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના લોકોમાં સવાલ ઉઠવા લાગ્યો હતો કે હવે દેશ